પાટીદાર અગ્રણી અને ભાજપના દિગ્ગજ નેતા તેવા દિલીપ સંઘાણી પાયલ ગોટીને મળવા માટે જેલમાં ગયા. અમરેલી લેટરકાંડ મુદ્દે રાજનીતિ ગરમાઈ રહી છે. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની બદનામી કરવા મામલે ધરપકડ કરવામાં આવેલી છે. પોલીસની કાર્યવાહીમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વગાસિયા, પાયલ ગોટી સહિતના 4 લોકોની ધરપકડ બાદ પ્રથમ કોંગ્રેસે આ મુદ્દો ઉછાળ્યા બાદ ઘેરા પ્રત્યાઘાતો પડેલા હતા. પાટીદાર સમાજના આગેવાનો, ખોડલધામ ટ્રસ્ટીઓએ આરોપી પાયલ ગોટીને છોડાવવા મુદ્દે આગળ આવેલા હતા. આજે પાયલ ગોટીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવેલી છે. એક દિવસ પહેલા કોંગ્રેસ મહિલા અગ્રણી જેની ઠુમ્મરે જેલમાંથી મુક્તિ બાબતે અમરેલી ભાજપના સિનિયર નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની જિલ્લા જેલ પહોંચી પાયલ ગોટી સાથે મુલાકાત કરી ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા રાજકીય માહોલ ગરમાયેલો છે.